મક્કા મદીનામાં આગામી સમયમાં પવિત્ર હજની સફરે જનાર ભરૂચ જિલ્લાના હાજી યાત્રિકોને સિવિલ હોસ્પિટલ ખાતે રસી આપવામાં આવી હતી। 800 જેટલા હાજીઓએ વેક્સિનેશન કેમ્પમાં ભાગ લીધો હતો। હજ માટે જનાર મુસ્લિમ બિરાદરોએ વેક્સિન લેવું આવશ્યક હોય છે। આગામી ટૂંક સમયમાં હજ માટે જનાર હાજીઓને વેક્સિનેશન માટે કેમ્પનું આયોજન વિવિધ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનોને વેક્સિન મૂકવામાં આવી હતી। અંદાજિત 800 હજીઓનું રસીકરણ જિલ્લા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદથી કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન અલ્તાફ ભોલા, અનીશ પટેલ, અસફાનભાઈ પઠાણ, આરિફભાઈ પટેલ, તોસીફભાઈ ઇનામુલ પટેલ, ઇલિયાસ શેખ અને સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનુબર હોલ ખાતે ટ્રેનિંગ કેમ્પ યોજાશે। અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ 800 હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે। અહીંયાના ડૉક્ટરો, નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સારો સહયોગ રહ્યો છે। ઘણી સારી રીતે થઈ રહેલું છે। વેક્સિનેશન પટ્યા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે। દરેક હાજી હજારની ત્યાં અવશ્ય હાજરી આપે।